અગ્રણી પીટી જાડેજા સામે ફરિયાદ નોંધવામાં આવી છે। મંદિરમાં આરતી નહીં કરવા ધમકી આપતા ફરિયાદ નોંધવામાં આવી। શહેરના અમરનાથ મંદિરમાં આરતી નહીં કરવા માટે ધમકી આપી હતી। અમરનાથ ગ્રુપે મંદિરમાં મહાઆરતીનું આયોજન કર્યું હતું। મંદિરની બહાર બેનરો લગાવીને લોકોને માહિતી આપી હતી। તો પીટી જાડેજાએ ધમકી આપીને આ બેનરો તોડ્યા છે તેવો આરોપ મૂકવામાં આવ્યો છે। મંદિર સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાને ફરિયાદીને સમર્થન આપ્યું। અમારા યુવાનો મંદિરમાં પૂજા અર્ચના સહિતના ધાર્મિક કામો કરે છે તેવું હઠીસિંહ નામના વ્યક્તિએ જણાવ્યું છે। પીટી જાડેજા અચાનક મંદિર આવીને ધમકી આપી છે તેવું હઠીસિંહે આક્ષેપ કર્યો છે। 20/4/2025 ના રોજ મંદિરના કહેવાતા પ્રમુખ પીટી જાડેજા બાપુએ મને ધમકી આપેલી કે તમારે લોકોએ કાલથી મહાઆરતી કરવાની નથી। અમે 30/9/2024 થી આ દર સોમવારે મહાઆરતીનું આયોજન કરતા હોય છે અને એમાં હજારો લોકો પ્રસાદનો લાભ લેતા હોય છે અને આરતીનો લાભ લેતા હોય છે। એના અનુસંધાને મને કહેવામાં આવેલું કે તું હવે કાલથી આરતી કરતા નહીં તમે લોકો, અને જો કરશો તો તું આજથી મારો દુશ્મન છો અને હું તલવાર લઈને બેસીશ। પછી મંદિરમાં કોણ તમે લોકો આવી શકો છો એ જોજો। તો આજ બધે સંવાદદાતા ઋષિ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઋષિએ સમગ્ર ઘટના જે સામે આવી છે કે પીટી જાડેજા દ્વારા ધમકી આપવામાં આવી છે અને આ જે મહાઆરતીનું આયોજન થતું હતું અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ આરતીનું આયોજન નહીં કરી શકે, એટલે આ શું છે? આ સમગ્ર વિવાદ છે, કોઈ અંગત અદાવતનું છે? આખરે શું એવું કારણ હતું કે જેથી આ પ્રકારે તેમના દ્વારા ધમકી કરવામાં આવી? આગેવાન પીટી જાડેજા પોતાની જાતને ડોન સમજે છે એ પ્રકારનું રાજકોટમાં અવારનવાર તેની જે કૃત્ય છે તે સામે આવ્યા છે। ફરીથી એક એવું કૃત્ય સામે આવ્યું છે। અમરનાથ સોસાયટીના મંદિરનો વિવાદ છે। મંદિરમાં પોતે પોતાની જાતને પ્રમુખ કહે છે, પરંતુ ટ્રસ્ટી મંડળનો આ વિવાદ છે। પીટી જાડેજાએ એક વ્યક્તિને સ્પષ્ટપણે ધમકી આપી કે હવે મંદિરની મહાઆરતી આપ કરતા નહીં, મંદિરમાં પ્રવેશ ન કરતા, જો પ્રવેશશો તો હું તલવારથી ત્યાં તમને હુમલો કરીશ, એ પ્રકારની ધમકી પણ આપી અને આ ધમકીની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ ચૂકી છે। હાલ તો અત્યારે સમગ્ર સોસાયટીજનો પણ એકત્રિત થયા હતા અને આ ફરિયાદીને સપોર્ટ પણ કર્યો હતો, પરંતુ પીટી જાડેજાની જે દાદાગીરી છે તેની સામે લોકોનો રોષ છે। પોલીસ સખ્ત કાર્યવાહી કરશે એ ચોક્કસથી વાત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય આંદોલન જે હતું એમાં સૌથી મોટો ચહેરો આ પીટી જાડેજાનો હતો અને ત્યારબાદ પણ અનેક ફરિયાદો તેના ઉપર નોંધાઈ ચૂકી છે। વ્યાજખોરીની પણ ફરિયાદ તેની ઉપર નોંધાઈ ચૂકી છે। હાલ અત્યારે જે ધાક ધમકીની ફરિયાદ નોંધાઈ છે તે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર ઋષિ સમગ્ર માહિતી બદલ।